ખેડૂત આંદોલનમાં મેં રજૂઆત કરી મારી સરકારમાં, અમારા ધારાસભ્યને કીધું, બધાને કીધું, પણ એ લોકોએ કંઈક ધ્યાન પર લીધું ના. એટલે પછી હું જેતપુર ગયો, જે જેતપુર આંદોલન ચાલે છે ત્યાં ગયો. ત્યાં મેં પરિસ્થિતિ જોઈ કે 11 દિવસથી ખેડૂત ભાઈઓ ભૂખ હડતાલ પર બેઠા છે. કેટલી મોટી મોટી બહેનો, આપણી માઓ અને બહેનો કેટલું આંદોલન કરે છે, પણ સરકારનું પેટમાંથી પાણી હલતું નથી. હવે બધા લોકો આખા ગુજરાત રાજ્યમાં અમને 94% બીજેપી સરકારમાં છે. 94% પબ્લિકે ભાજપને વોટ આપ્યા છે. તેમ છતાંય ભાજપને જો આંદોલન કરવાનું હોય, આંદોલન કરતા જ છે, પોતાની સાચી લડત માટે આંદોલન કરે છે કે ભાઈ પોતાના ખેતરમાં ટાવર જાય છે, ટાવરમાં મારો ખુદનો હોય ટાવર છે, મારા ખેતરમાં ટાવર છે, મને હોય આજ સુધી કંઈ નોટિસ આપી સિવાય કશું આપ્યું નથી. તો એ ખેડૂત પોતાના હક માટે લડે છે અને આંદોલન કરે છે, ભૂખ હડતાલ કરે છે. તો હું તો સરકારને એટલી વિનંતી કરું કે તમે બધા આપણા જ લોકો છે, તો એમની ખબર તો લો. 11 દિવસથી ખેડૂતો ભૂખે મરે છે, માઓ અને બહેનોને આંદોલન કરવાની ફરજ પડી છે. તો સરકારની ફરજ બને છે કે તમે એમનો પ્રશ્ન સાંભળો. હવે અમે કંઈ જોયો, કોઈ પ્રશ્ન સાંભળવામાં આવ્યો નથી. એટલે મને એવું થયું કે ખરેખર આપણે આ મહેનત કરીએ છીએ પાર્ટી માટે, એ આપણી ખોટી છે. આપણું સાંભળે ના પબ્લિક આપણી છે ને. અમારા તો હવેલી ટપ્પો છે. હવેલી ટપ્પો એટલે પ્યોર બીજેપી છે. તેમ છતાંય અમારી વાત સરખી ના સાંભળતા હોય તો પછી એ પ્રદેશથી હું રાજીનામું મેં જેતપુર આપી દીધું છે. પાર્ટીના હોદ્દા તરીકેથી મેં રાજીનામું આપી દીધું છે અને હું અમારા જિલ્લા પ્રમુખને પણ રાજીનામું આપવા જવાનો છું. બસ આટલું જ. ને સરકારને મારી નમ્ર અરજ છે કે મારા જેવા લાખો કાર્યકરો ડૂબાય છે પણ કોઈ બોલી શકતા નથી. કોંગ્રેસનું પતન આવી જ રીતે થયું હતું. તો ભાજપને હું એક સલાહ, પગે લાગીને સલાહ આપું છે કે દરેક ખેડૂતની વાત સાંભળે.